મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આજે ચલાલા ધારી રોડ ઉપર ટેમ્પો અને બાઇક વચ્ચે થયો અકસ્માત। ફૂલ સ્પીડ ઝડપે જતા ટેમ્પોએ બાઇકને મારી ઠોકર। આ અકસ્માતમાં બાઇક ચાલક રાણાભાઈ દુદાભાઈ કોકનું થયું કરુણ મૃત્યુ। ઘટનાની જાણ થતાં જ ચલાલા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી। મૃતદેહને પીએમ અર્થે ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। આ બનાવની વધુ તપાસ ચલાલા પોલીસ હેડ કોન્સ્ટેબલ રવિભાઈ બગડા દ્વારા કરવામાં આવી રહી છે। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી। અકસ્માતની ઘટના બની, શું હતું? મારું નામ અશોકજી તલાટિયા છે। આજ રોજ પીપળાના વતની રાણાભાઈ દુદાભાઈ રબારીનું તેઓ પીપળાથી સાઉથના મુકામે જતા હતા ત્યારે ધારી રોડ ઉપર એનું ખોટા હાથી સાથે અકસ્માત થતાં તેમનું મૃત્યુ થયું છે। તેઓને 108 મારફતે ચલાલા સીએચસીમાં લાવતા ડૉક્ટરના ડૉક્ટર તેને મૃત જાહેર કર્યા। ત્યારે સેવાના ભાગરૂપે અમોએ તેમના પરિવારજનો અને પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે તેમની પંચનામા સહિતની જે કાર્યવાહી હતી પૂર્ણ કરી છે અને અમે તેમના પરિવારજનોને આશ્વાસન, સાંત્વના અને તમામ પ્રક્રિયા છે તેમાં તેમની સાથે રહી તેને સહકાર આપવાની ભાવના છે। આજ અમે અહીં ઉપસ્થિત રહ્યા છીએ।